હે એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. હું છું પવન પ્રભાકર. ફરી એક વખત સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે જે છે એક નવી એક્ઝામ એસએસસી એમટીએસ રાઈટ, આજથી એના વિશેની આપણે ચર્ચા કરીશું. સિલેક્ટ ધ મિનિંગ ઓફ ધ ગિવન ઇડિયમ ઓન ધ ટીપ ઓફ માય ટંગ. રાઈટ, ઇડિયમનો જે છે મિનિંગ આપણે હવે જણાવવાનો છે. ઓકે, ઇડિયમનો મિનિંગ જે છે જણાવવાનો છે. તો તમારી પોલ જે છે હવે સ્ટાર્ટ કરીએ. ચાલો ફટાફટ આન્સર કરશો. ફિલિંગ એક્સ્ટ્રીમલી જોયફુલ, રેડીલી અવેલેબલ ઇન માય મેમરી, એક્સેસિવલી કોસ્ટલી અને એટ ફૂલ સ્પીડ. બરાબર છે. ઓન ધ ટીપ ઓફ માય ટંગ. રમીલા જાની, ગુડ મોર્નિંગ. જોડાઈ જાઓ ફટાફટ. મર્સી બોની કે મર્સી સોની કે છે બી. અચ્છા, બી કે છે. ચલો, તો એમનો આન્સર જે છે શું છે? રાઈટ છે. 13 સેકન્ડમાં આન્સર કર્યો છે. ચલો, રેડીલી અવેલેબલ. ઓકે, એટલે કે એક સિમ્પલ જે છે આપણે ખબર છે ગુજરાતીમાં ઘણી વાર કહેતા હોઈએ કે હૈયે છે પણ હોઠે નથી આવતું. બરાબર, એટલે કે જીભે નથી આવતું, હૈયે છે પણ જીભે નથી આવતું. આવું બધું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. તો અહીંયા જ વાત એ છે કે ભાઈ ઓન ધ ટીપ ઓફ માય ટંગ, એટલે કે આમ એકદમ આપણને યાદ હોય પણ યાદ આવતું હોય નહીં. બરાબર, એટલે કે રેડીલી અવેલેબલ ઇન માય મેમરી. પણ જે સમયે આપણે એને રજૂ કરવાનું હોય ત્યારે જ એ યાદ ના આવે, આમ યાદ હોય. બરાબર. નેક્સ્ટ છે સિલેક્ટ ધ વર્ડ વિચ મીન ધ સેમ એઝ ધ ગ્રુપ ઓફ વર્ડ્સ ગિવન. અ પીરિયડ ઓફ 2 weeks. ચાલો, વન વર્ડ સબસ્ટિટ્યુશન આનું જણાવવાનું છે. પીરિયડ ઓફ 2 weeks એટલે કે 2 અઠવાડિયું ભેગા થાય તો એને શું કહેવાય? 15 દિવસને. વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ. ઓકે, ક્વાર્ટર, ડિકેડ, ફોર્ટનાઇટ કે પછી વીકેન્ડ. ચાલો, પોલ જે છે આપણે સ્ટાર્ટ કરીએ. આન્સર કરો. ઓકે, C1 ઇઝ અવર રાઈટ આન્સર. મર્સી સોનીએ જે આન્સર કરેલો છે તો એ શું છે? ફોર્ટનાઇટ આપણું રાઈટ આન્સર બને છે. એટલે શું થાય? તો 14 ડેઝ. બરાબર, 14 દિવસ. એને શું કહેવાય? ફોર્ટનાઇટ. એટલે કે 2 weeks નો ટાઈમ જે છે. બરાબર, ચલો ભાઈ. Okay, select the meaning of the given idiom. To run amok. બરાબર, to compete in a race. કોમ્પિટિશન ની વાત છે. To participate in a marathon. To outrun someone and to run about in a frenzy. ઓકે, તો આ જે છે આપણું અહીંયા બને છે આટલું. ફટાફટ ચલો આન્સર કરો ભાઈ. રન અમોક એટલે શું થાય કે ભાઈ તમે એકદમ ગુસ્સામાં જે છે ચાલો, દોડો, ગુસ્સામાં ચાલવું. બરાબર છે. પેલા 3 ઇડિયટ્સમાં પેલો આમિર ખાન કેવી રીતે પેલા વાયરસની એક્ટિંગ કરતો હોય છે, બરાબર, એવી રીતે જ્યારે તમે જે ચાલતા હોય, ઓકે, તો એને શું કહેવાય? ટુ રન અમોક. ઓકે, ટુ રન અમોક. ભાઈ મને એક્ટિંગ આવડતી નથી પણ આપણે જે છે શું કર્યું છે? ટ્રાય કરી છે ખાલી. ચલો, તો શું થશે? ટુ રન અબાઉટ ઇન
ફ્રેન્ઝી. ઓકે, નેક્સ્ટ છે સિલેક્ટ ધ એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ. ઓકે, લાસ્ટ જે છે એમાં મહર્ષિએ જ આન્સર કરેલો છે, બીજા કોઈ આન્સર કરતું નથી, એટલે મને ભાઈ બહુ ખોટું લાગી જાય છે. સિલેક્ટ ધ એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ. ક્રિએટ, બરાબર છે, બહુ સરસ મજાનું. ક્રિએટ એટલે કે રચના કરવી, બનાવવું. ઓકે, રચના કરવી, બનાવવું. તો ડેવલપ, ડિપ્લોય, ડિરાઇવ અને ડિસ્ટ્રોય એન્ટોનિમ કીધું છે, ધ્યાન રાખજો. બરાબર, ચલો ફટાફટ કરો આન્સર. ચલો, રચના કરવી અથવા તો બનાવવું. D1 જે છે આન્સર આવેલો છે. ચલો, ઓકે, તો ડેવલપ તો વિકાસ કરવો થશે. ડિપ્લોય એટલે કે ફેલાવવું. બરાબર, ડિરાઇવ એટલે કે આમાંથી ઉતરી આવવું. બરાબર, ઓરિજિન જે છે આપણે કહેતા હોય ને કે ધીસ વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન વર્ડ ફલાણો ફલાણો. ઓકે, તો એ વાત છે અહીંયા ડિરાઇવ. અને ડિસ્ટ્રોય એટલે કે વિનાશ કરવો. હવે નેક્સ્ટ વન છે ટુ હેવ અ જોન્ડાઇઝ્ડ આઈ. ઓકે, સર આવડે તો કરીએ ને. ये भी ठीक है. चलो, टू हैव अ जोंडाइज्ड आई. કે ટુ બી વેરી પ્લીઝડ. ન આવડે તો ભાઈ ગપ્પે ગપ્પા મારવાના, એમાં શું છે, આપણે ક્યાં એના કંઈ પૈસા થવાના છે. બરાબર, શું કરવાનું, જીકમ જીક કરવાનું. જીકે કોને કહેવાય ભાઈ? જીકમ જીક તમે કરો એને જ કહેવાય જીકે. શું કેવું સાહેબ? રાઈટ. ચલો, ટુ બી વેરી પ્લીઝડ, ટુ હેવ યેલોવિશ આઈઝ, ટુ બી પ્રિજ્યુડાઇઝડ અને ટુ હેવ સોર આઈઝ. તો ગિવન ઇડિયમ એનો આન્સર કરવાનો છે. પોલ ઇઝ રનિંગ. ચાલો, શું આવશે? તો ટુ બી પ્રિજ્યુડાઇઝડ એ અહીંયા આપણો રાઈટ આન્સર બને છે. બરાબર, જોન્ડાઇઝડ આઈ એટલે કે ભાઈ જેને ઠીકથી દેખાતું હોય નહીં, એટલે કે અહીંયા ટુ બી પ્રિજ્યુડાઇઝડ એટલે કે ભાઈ તમે આંખ આડા કાન કરો એવી વાત છે. બરોબર, next one is select the synonym of the given word. Enhance. ઓકે, એનહેન્સ નું સિનોનિમ જણાવવાનું છે. રિડ્યુસ આપેલું છે, ફ્રાઇટન છે. યસ, ખોટું પડે તો યાદ રહે, ચોક્કસ બાબત છે. બરાબર, એ વધારે તમે યાદ રહેશે, કારણ કે અમુક જે ભૂલો કરેલી હોય ને એ તમને જે છે ઘણું બધું શીખવી જતી હોય છે. બરાબર, તમે જોજો જે વ્યક્તિએ ક્યારેય કંઈ ભૂલ નહીં કરી હોય ને એને બહુ વધારે કંઈ આવડતું નહીં હોય. રાઈટ, જેમ કે નાનું બાળક છે. ઓકે, એને ખબર છે કે હું પડી જઈશ, છતાં એ જે છે ચાર પગે ચાલે છે. પહેલાં બે હાથથી અને બે પગ પાછળ ઢસડાતા ચાલતું હોય, પછી ચાર પગે ભાંખોડિયા પડતા શીખે, પછી ધીરે ધીરે ઊભું થતા શીખે. એને ખબર છે કે હું પડી જઈશ અને મને વાગશે, તો એ શું કરે છે? ટ્રાય કરે છે અને યાદ કરશે કે મેં છેલ્લી વાર શું ભૂલ કરી હતી. તો હા, આમ પગ મૂકવામાં અહીંયા થોડુંક બેલેન્સ બગડી ગયું હતું, એને થોડુંક એવું કંઈ યાદ રહેશે.
એટલે જે માણસે ભૂલ કરી છે ને એને જ જે છે સૌથી વધારે એક્સપિરિયન્સ હશે અને એને જ જે છે સૌથી વધારે આવડતું હશે. ઓકે, એટલે એવું ક્યારેય નહીં રાખવાનું આવડે તો કરીએ. અહીંયા ક્યાં તમે કંઈ એમાં પૈસા જવાના છે ભાઈ, બરાબર? ક્યાં તમે કંઈ એક્ઝામ આપવા બેઠા છો? ઓકે, ચાલો. ઇનહેન્સ, સિલેક્ટ ધી સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. એનહેન્સ, બરાબર છે. તો રિડ્યુસ છે, ફ્રાઇટન છે, શ્રિંક છે અને ઇમ્પ્રૂવ આપેલું છે. ચલો, તો પોલ જે છે સ્ટાર્ટ કરીએ. ચાલો, મહર્ષિ સોનીને પૂછી જુઓ. એમણે જ્યારે ફર્સ્ટ વાર મારા લેક્ચરમાં આવ્યા ત્યારે એમને પણ નહોતું આવડતું. હવે એમને જ પૂછી જુઓ કે તમારું ભાઈ ડે બાય ડે જે છે એ કેટલું સારું બનતું જાય છે. વોકેબ, રાઈટ? એમણે ગઈકાલે તો એમ પણ કીધું હતું કે સર વોકેબ ઇઝ નોટ માય કપ ઓફ ટી, બરાબર? પણ આપણે એમને કીધું હતું કે તમારું શેમ્પેન બનાવવાનું છે, કપ ઓફ ટી નહીં. આપણે શું કરવાનું છે? શેમ્પેન બનાવવાનું છે. ચલો, D1 જે છે એ શું છે? બંનેના રાઈટ આન્સર છે. ઓકે, એનહેન્સ એટલે શું થાય? વધારવું, વધારો કરવો. રિડ્યુસ એટલે શું થાય? તો ઘટાડવું. ફ્રાઇટન એટલે શું થાય? તો ફાળ પડવી, રાઈટ? તમે ક્યાંય ફરવા ગયા છો, એડવેન્ચરમાં કરવા ગયા છો, રાઈટ? અને પછી પેલું પેરાગ્લાઇડિંગ કરવાનું હોય અને તમને એકદમ ઉપર ચડાવી દે, બરાબર છે? પછી તમે શરૂઆતમાં તમને મજા આવે કે ઓહો હો કોહરા ही कोहरा, પછી તમે શું કહો ભાઈ 500 જ્યાદા ले लेना, લેન્ડ કરા દે, બરાબર? તો શું થાય? એ વખતે આમ અચાનક જે છે હૃદયમાં શું થાય? ફાળ પડે. તો એ થાય ફાળ પડવી, બરાબર? શ્રિંક છે અને ઇમ્પ્રૂવ છે. શ્રિંક એટલે ઘટાડવું, ઇમ્પ્રૂવ એટલે વધારવું. પૂછ્યું છે શું? તો કે સાહેબ આપણને તો સિનોનિમ પૂછેલું હતું. તો પછી ડન કરો. D1 જે છે આપણો રાઈટ આન્સર બને છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધી એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ. મોડેસ્ટ. ઓકે, સિલેક્ટ ધી એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ. મોડેસ્ટ. વેઇન, ફ્યુરિયસ, ડિસઓનેસ્ટ એન્ડ સિમ્પલ. ચલો, પોલ જે છે સ્ટાર્ટ કરી દઈએ. પ્રોસીડ. ચલો, થોડુંક આમાં કન્ફ્યુઝન લાગશે. પરમાર સંજય, મહર્ષિ સોની, રમીલા બધા સી અને ડી એવી રીતે આન્સર કરેલો છે. મોડેસ્ટ એટલે શું થશે? તો જેનામાં અભિમાન નથી ને એવો વ્યક્તિ, બરાબર? શું કહેવાય એને? નિરભિમાની. નિરભિમાની આવું લખાય ને? ચલો, હવે જણાવો શું થશે? નિરભિમાની. તો વેઇન, ફ્યુરિયસ, બરાબર છે. ડિસઓનેસ્ટ અને સિમ્પલ. ચલો, ફ્યુરિયસ એટલે શું થશે? તો આવેશમાં આવેલું, ક્રૂર. ઓકે, ડિસઓનેસ્ટ અપ્રામાણિક. સિમ્પલ એટલે તો સાદું. અને આ શું થાય છે? અભિમાની. ચલો, હવે જુઓ, એન્ટોનિમ પૂછેલું છે તો અભિમાની, નિરઅભિમાની તો અભિમાની, રાઈટ? તો ઓકે, A1 જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બને છે, બરાબર? નેક્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધી એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ.
હેટ. હેટ જે છે એ અહીંયા આપણને પૂછેલું છે. ઓકે, તો ડિનાય, ડિફર, ડિટેસ્ટ અને ડિફાઇલ સાઇનો નહીં પૂછેલું છે. ઓકે, પોલ ધ્યાન રાખજો. નહીં મહર્ષિભાઈ, એ VIN નહીં, VEIN થશે. ઓકે, શું થશે? VEIN જે છે એ ત્યાં બને છે. ચાલો, તો શું આવશે? કોઈ આન્સર કરેલો નથી. ચલો વાંધો નહીં. D1 જે છે અહીંયા આપણે આન્સર આવે છે. શું આવશે? ઘૃણા. બરાબર. ડીના એટલે કે નકારવું. ડિફર અને ડિફાઇલ બંનેનો જે છે મિનિંગ શું થાય છે? અલગ અલગ થાય છે. ઓકે, શું થાય છે? એટલે કે આની જોડે કંઈ મળતું જોડતું નથી. ડિફાઇલ એટલે કે ભાઈ એક કતારમાં તમે જે છે કંઈક કૂચ કરો એને ડિફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અથવા તો સાંકડી, ખીણ અથવા તો ઘાટ પણ એને જે છે કહેવામાં આવે છે. અને ડિફર એટલે કે આપણે શું કહીએ કે ભાઈ મોકૂફ રાખવું. બરાબર. શું રાખવું? મોકૂફ રાખવું, મુલતવી રાખવું. ઓકે, એવું જે છે અહીંયા બને છે. ડન છે. નેક્સ્ટ વન જોઈએ. સિલેક્ટ ધ વર્ડ which mean the same as the group of words given. એટલે કે આ તમારું શું છે? OWS છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. persons living at the same time. ઓકે, ચલો. persons living at the same time. colleagues, પછી છે contemporaries, comrades અને companions. ચલો, બહુ સરસ મજાનું વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે અહીંયા આપણને પૂછેલું છે. ઓકે, ચાલો શું આવશે ભાઈ? કન્ટેમ્પોરેરી. ચલો ભાઈ, હજી કોઈક જવાબ બદલે છે, બી ને સી કરે છે બધાય. ચલો ભાઈ, શું આવશે? પરમાર સંજય જે છે એમણે રાઈટ આન્સર કરેલો છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવી લઈએ, કારણ કે નવા જે છે આપણા લેક્ચરમાં આવ્યા છે. બરાબર. કન્ટેમ્પોરેરી એટલે શું થાય? સમકાલીન. બરાબર છે. શું થશે? સમકાલીન. કલિંગ એટલે તો એક જગ્યા પર કામ કરતા હોય એવા. બરાબર. કોમરેડ્સ એટલે શું થશે? ચલો જણાવો. કોમરેડ્સ એટલે શું થાય? મિત્ર, સાથી, બિરાદર. બરાબર છે. ઓકે, તો આ રીતે અહીંયા બને છે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક એન્ડ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. 20 families were blank from an old building before the monsoons. Erased, evacuated, emptied, expelled. ઓકે, મીનિંગફુલ સેન્ટેન્સ બને એવું કંઈક આમાંથી તમારે શું કરવાનું છે? ચૂઝ કરવાનું છે. ચલો, એસએસસીમાં ભાઈ આવા જ જે છે ક્વેશ્ચન તમને પૂછવામાં આવતા હોય છે. ફટાફટ આન્સર કરો. 20 families were, પછી શું આવશે? ઇરેઝડ, ઇવેક્યુએટેડ કે પછી બીજા ઓપ્શન જે છે એ ફ્રોમ એન ઓલ્ડ બિલ્ડિંગ બિફોર ધ મોન્સૂન્સ. બરાબર છે.
ચલો, તો B1 ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, મર્સી સોની આપેલો છે, અમિત રાણાએ આન્સર આપેલો છે. ચલો, તો ઇરેઝડ એટલે કે તમને ખબર છે સાહેબ, તો કે ભૂંસી નાખવું, બરાબર છે. ઇવેક્યુએટેડ તો ખાલી કરવું, અથવા તો બરાબર એક તો શું થશે, તો સાહેબ ખાલી કરવું, અથવા બીજો એનો એવો મિનિંગ થાય કે જોખમી જગ્યા પરથી ખાલી કરવું, બરાબર. તો વાસ શું છે, ઓલ્ડ બિલ્ડિંગ માંથી, કારણ કે ભાઈ મોન્સૂન ચાલુ થઈ ગયું છે, બરાબર, સરસ મજાના વરસાદ પડી રહ્યા છે. જેવા કે 2-3 છાંટા પડે એટલે અમુક લોકો જે છે શું કરે, પોતાના સ્ટેટસમાં છે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છે, તરત ભાઈ કાળી વાદળડી વાળું અપલોડ કરી દેતા હોય છે, રાઈટ. ચાલો, તો એવી જ અહીંયા કંઈક વાત છે, ઇવેક્યુએટેડ, બરાબર. એક્સપેલ્ડ નો મિનિંગ થાય છે, પણ એ શું થાય કે હાંકી નાખનાર, બરાબર, કે ભાઈ એમના કારણ વગર તમે જે છે કાઢી નાખો. તો એવું અહીંયા નથી, અહીંયા કારણ છે આપણી જોડે કે ભાઈ મોન્સૂન આવે છે અને ઓલ્ડ બિલ્ડિંગ છે, રાઈટ. એટલા માટે તો અહીંયા જે છે આ પણ શું થાય, તો સેમ મિનિંગમાંથી તમારે ચૂઝ કરવાનું હોય, બરાબર. અને હોમોફોન્સ હોમોનિમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એસએસસીમાં આ એક જે છે અહીંયા મહત્વનો એક ક્વેશ્ચન જે છે બની જતો આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધ મિનિંગ ઓફ ધ ગિવન ઇડિયમ ટુ સ્પિલ ધ બીન્સ. ઓકે, ટુ સ્પિલ ધ બીન્સ પહેલી વાર પણ આવી ગયેલું છે. ચલો ફટાફટ જણાવો, બરાબર. આ રિપીટ થઈને આ ક્વેશ્ચન એસએસસી માં પૂછાયેલો છે ભાઈ. ઓકે, ટુ સ્પિલ ધ બીન્સ વારંવાર એસએસસી ની અલગ અલગ એક્ઝામમાં આ પૂછાયેલો છે. ટુ સ્પિલ ધ બીન્સ, ટુ ગીવ અવે અ સિક્રેટ, ટુ વેસ્ટ ફૂડ આઇટમ્સ, ટુ પ્લાન અ સ્ટ્રેટેજી, ટુ ડ્રોપ સમ ફૂડ. ફટાફટ. ચલો, ટુ ગીવ અવે અ સિક્રેટ શું બને છે, આપણો રાઈટ આન્સર બને છે. બીન્સ એટલે શું થાય, તો કે સાહેબ બીજ હોય ને એની વાત છે, પણ અહીંયા આપણે જે સાચીને રાખેલું હોય એ ઘણું કામનું હોય. જો એ તમારી જોડે હોય તો ગમે ત્યારે તમે એમાંથી કંઈક ઉગાડી શકો છો, બરાબર. તો એને જે છે તમે શું કરો, પછી એને વિખેરી નાખો, એવો અહીંયા મિનિંગ એકચ્યુઅલ નીકળે છે. પણ ઇડિયમમાં ક્યારેય એકચ્યુઅલ મિનિંગ આપણે કાઢવાનો થતો નથી, બરાબર. ચલો ભાઈ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ for the given group of words. A set of 52 playing cards, બરાબર છે. શું કહેવાય એને, 52 જે છે પત્તાનું એક સેટ છે, બરાબર. એને શું કહેવાય, વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે તમારે આમાં જણાવવાનું છે. બંડલ, પાર્સલ, પેક કે પછી પેકેટ, ફટાફટ જણાવો શું આવશે. પોલ જે છે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો ભાઈ, બંડલ કે છે, બંડલ નહીં આવે, શું આવશે, પેક આવશે. ઓકે, 52 પન્નાનો જે સેટ હોય જે આપણે રમતા હોઈએ, બરાબર, એને શું કહેવાય છે ઇંગ્લિશમાં, યુઝ્યુઅલી એને પેક કહેવામાં આવે છે, PACK. ધ્યાન રાખજો ખાસ, આવા ઇઝી ક્વેશ્ચન્સ પણ ક્યારેક જે છે તમારો માર્ક ખાઈ જઈ શકે છે, બરાબર. ચલો નેક્સ્ટ છે, સિલેક્ટ ધ મિનિંગ ઓફ ધ ગિવન ઇડિયમ. શોટ ઇન ધ ડાર્ક, બરાબર. આપણે કહીએ ને કે ભાઈ હવામાં ગોળીબાર કરવી, અંધારામાં નિશાનું ચલાવવું, આવું બધું જે છે એનો અહીંયા, બરાબર. સાગરભાઈ ગુડ મોર્નિંગ સર, વેરી ગુડ મોર્નિંગ સાગરભાઈ.
બરાબર છે, આવી જાઓ. ચલો, શોટ ઇન ધ ડાર્ક એટલે કે ટુ શૂટ સમવન એટ નાઇટ, ટુ ગેસ સમથિંગ, ટુ બી અનઅવેર અને ટુ લાઈ અબાઉટ સમથિંગ. ચલો, તો પોલ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા જે છે ઇડિયમનો મિનિંગ જણાવવાનો રહેશે. શોટ ઇન ધ ડાર્ક. બરાબર છે. ઓકે, એ માં પણ ગયો છે આન્સર, બી માં પણ ગયો છે અને ડી માં પણ ગયો છે. ચલો, મેં તમને વાત કરી હતી કે ભાઈ ક્યારેય જે છે એ ઇડિયમનું એકચ્યુઅલ મિનિંગ કાઢવાનું નથી. શોટ ઇન ધ ડાર્ક એટલે કે શું થાય, તો અંધારામાં ગોળી મારવી, પણ એવું એકચ્યુઅલ મિનિંગ નહીં નીકળે. બરાબર છે. બીજું એટલે આ એક શું એલિમિનેટ થઈ ગયું. ટુ ગેસ સમથિંગ છે, ટુ બી અનઅવેર છે અને ટુ લાઈ અબાઉટ સમથિંગ, તો ટુ લાઈ અબાઉટ સમથિંગ પણ નહીં આવે. હવે આ બેની પોસિબિલિટીઝ આપણને જોવા મળે છે. હવે જુઓ, ક્યારેક આપણે કંઈક વાતો કરતા હોઈએ, બરાબર, 3-4 જણાનું ગ્રુપ હોય અને કોઈ એક સિરિયસ ટોપિક પર જે છે ડિસ્કસ ચાલતું હોય, બરાબર, એમાંથી 2-3 જણાને જે છે એની સાચી માહિતી હોય અને એક વ્યક્તિ એવો હોય છે ને સાચી માહિતી હોય નહીં, પણ વચ્ચે શું કરે, ધૂમકો મારતો હોય. બરાબર છે, એટલે કે હવામાં ગોળીબાર કરતો હોય, તો એ શું કરતો હોય, એને કંઈ ખબર હોય નહીં. રાઈટ, તો ટુ ગેસ સમથિંગ એટલે આપણને નહીં આવે. B1 જે છે અહીંયા આપણું ભાઈ રાઈટ આન્સર બને છે. શું બને છે? B1 ઇઝ અવર રાઈટ આન્સર. મહર્ષિ સોની જે છે એમણે આપેલો છે આન્સર. વેરી ગુડ, તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવીએ. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મીનિંગ ઓફ ધ ગિવન ઇડિયમ. ફીલ અ બિટ અંડર ધ વેધર. બરાબર છે, ઇડિયમ છે ફીલ અ બિટ અંડર ધ વેધર. તો ટુ બી unappreciated, to feel sick or unhealthy, to be happy અને to be calm and patient. ચલો, પોલ સ્ટાર્ટ કરીએ ક્વિકલી. Give your answers. Feel a bit under the weather. ચલો ભાઈ, ફટાફટ આન્સર કરો. બરાબર, પેલું કે જલ્દી વહાં સે હટો, એવી રીતે ફટાફટ આન્સર કરો. ચલો, ટુ ફીલ સિક ઓર અનહેલ્ધી. બરાબર છે, એટલે કે ક્યારેક તમને ખબર, જો વેધર ચેન્જ થાય એટલે શું થાય, તો આપણે બીમાર પડી જઈએ. બરાબર છે, કંઈક આપણી સિસ્ટમ જે છે બગડી જાય. ઓકે, તો અહીંયા પણ જે છે વાત જે છે એની જ આવે છે કે ટુ ફીલ સિક ઓર અનહેલ્ધી. બરાબર છે, તો અહીંયા આ ઇડિયમનો મિનિંગ જે છે અહીંયા આ સેમ બને છે. ચલો, ઓકે, ચલો, થોડા જ છે આજે, આ પતી જશે આપણું. બરાબર, કાલથી જે છે મિત્રો આપણે SSC MTS ના શું કરવાનું છે, તો પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે પ્રેક્ટિસ સેટ આપણે જોઈશું. ચલો, સિલેક્ટ ધ વન which best expresses the meaning of the given idiom. Adore. બરાબર છે, તો which best expresses the meaning of the given idiom. તો adore તો શું થશે એનું? hate, admire. ચલો આપણે પોલ્સ ચાલુ કરી દઈએ. અહીંયા ફોટો પણ આપેલો છે, એના ઉપરથી તમને વધારે જો કંઈક સમજાય તો. ચલો, એડોર તો શું આવે છે, તો એડમાયર જે છે અહીંયા બનશે, એટલે કે જોઈને ખૂબ ચાહવું. બરાબર, જોઈને ખૂબ ચાહવું. બરાબર છે, એના ઉપરથી એક સરસ મજાની ભાઈ ખલીલ ધનતેજી સાહેબ જે મારા પ્રિય એમ કહેવાય કે ભાઈ એમની પંક્તિઓ રચનાઓ જે છે એમ દરેકે દરેક મને મોઢે યાદ રહેતી હોય. બરાબર, કારણ કે એમનામાં જે ઇમેજિનેશન છે ને એવું મેં આજ સુધી કોઈ બીજા કવિમાં નથી જોયું, એટલા માટે. ઓકે,
અને સ્પેશિયલી બધાની પસંદ જે છે અલગ અલગ હોય એટલા માટે. તો એમાં જે છે આ ચાહવું શબ્દ આવ્યો ને એટલે મને જે છે યાદ આવ્યું કે ભાઈ તમે મનમૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. કહો તો ડૂબકી દઈ આવું માછલીની આંખમાં, કહો તો ડૂબકી દઈ આવું માછલીની આંખમાં, પણ આ ચીચરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો એ તારું નહીં આવવું પણ ફાવશે અમને, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે. તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું, તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. રાઈટ. અને છેલ્લે જે છે એક સરસ મજાનું એમ પણ લખે છે કે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. રાઈટ. તો અહીંયા જે છે આ આપણે એડમાયરમાં જોયું, જોઈને ખૂબ ચાહવું, તો મને આ સરસ મજાની એક જે છે યાદ આવી ગઈ. સાગરભાઈ જે છે ક્લાસનો સમય પૂછે છે. એવરી ડે આપણો જે છે 10 AM to 11 AM ઇંગ્લિશનો ક્લાસ હોય છે. બરાબર છે. હવે આપણે જે છે વીકમાં 3 દિવસ જે છે SSC MTS એના રિલેટેડ આપણે જે છે યુટ્યુબ પર ચર્ચા કરીશું, અને બાકીના બીજા જે 2 દિવસ છે એમાં આપણે જે છે શું જોઈશું, તો જે તમારી ગુજરાત હાઈકોર્ટ એક્ઝામ્સ છે, AMC, JMC, RMC વગેરે જે કંઈ, અને બીજું CC મેઇન્સ છે. ઓકે, એ બધી એક્ઝામની એમાં જે છે આપણે ચર્ચા કરીશું. ઓકે, ક્લિયર છે? ચલો નેક્સ્ટ વન છે સિલેક્ટ ધ વન વિચ બેસ્ટ એક્સપ્રેસીસ ધ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ. બરાબર છે. એગોની. ચલો ભાઈ, ઓ એગોની, એગોની આ રીતે જો તમે કાર્ટૂન જોતા હોય તો એમાં બતાવવામાં આવે છે ટોર્ચર, સક્સેસ, હેપીનેસ અને સાઉન્ડનેસ. ચલો ફટાફટ આન્સર કરો, સમય જે છે આપણી પાસે ઓછો છે. એગોની. બરાબર છે. તો એગોની એટલે શું થશે? તો સાહેબ એક કહી શકાય કે ભાઈ પીડા. રાઈટ. અને અહીંયા જે છે શું છે, તો ટોર્ચર વાળું જે છે આવે છે કે પરાકાષ્ઠાની જે છે શારીરિક પીડા હોય એની અહીંયા વાત થઈ છે. તો ઓકે, D1 નહીં, સોરી A1 જે છે અહીંયા આપણું રાઈટ આન્સર આવશે. ઓકે, મહર્ષિ સોની આન્સર કરેલો છે પણ તમે ખોટા છો. ચલો નેક્સ્ટ વન ઇઝ, તો અહીંયા પણ સેમ છે પણ ઓપોઝિટ મિનિંગ જે છે તમને પૂછેલું છે. ઓકે, ડિસમેન્ટલ. શું છે? ડિસમેન્ટલ. ચલો એનું ઓપોઝિટ જે છે તમારે જણાવવાનું રહેશે. ચલો ફટાફટ. ચલો, તો કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને આનો મિનિંગ નહીં ખબર હોય, પણ આ ફોટો જોઈને જે છે તમને આઈ એમ ડેમ શ્યોર કે ખ્યાલ આવી ગયો હશે. અને એનો ઓપોઝિટ પૂછેલું છે એટલે બિલ્ડ એટલે કે ભાઈ બાંધવું. આ જે છે શું થાય, અલગ અલગ કટકા કરી નાખવા, અને આ જે છે શું થશે, તો બાંધવું. ચલો નેક્સ્ટ છે સિલેક્ટ ધ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. કન્ટેમ્પ્ટ. કન્ટેમ્પ્ટની મિત્રો આપણે પહેલા પણ જે છે ચર્ચા કરી ચૂક્યા છીએ. આખું મેં એના વિશેની તમને વાત જે છે આખો એક કેસ સ્ટડી જણાવી દીધો તો બરાબર, કે ભાઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એમણે એક સુપ્રીમ કોર્ટના જે વકીલ છે પ્રશાંત ભૂષણ, એમના ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લગાવ્યું હતું. બરાબર, એનું આખું કેસ સ્ટડી જે છે મેં તમને આ પહેલા જ્યારે આવ્યું ત્યારે કીધું હતું કન્ટેમ્પ્ટ. ચલો ફટાફટ સિનોનિમ જે છે જણાવો. કન્ટેમ્પ્ટનું સિનોનિમ જે છે જણાવી દો. ચલો કન્ટેમ્પ્ટ તો શું થાય છે? હેટ્રેડ એટલે કે ઘૃણા, તિરસ્કાર. રાઈટ, એવું અહીંયા જે છે બને છે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ ગ્રુપ ઓફ વર્ડ્સ એન એબનોર્મલ ફિયર ઓફ વોટર. બરાબર, આ તો ભાઈ આવડવું જ જોઈએ. બરાબર છે. આ તો ચલો ભાઈ આ જૂનું ક્વેશ્ચન છે. ફિયર ઓફ વોટર તો શું કહેવાય એને? હાઇડ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે
છે, સિમ્પલ છે, બહુ સરસ મજાનું. આ તો ચલો અહીંયા અલગ અલગ જે છે ફિયર ફોબિયા જે છે આપેલા છે. નેચરલ એન્વાયરમેન્ટમાં તમને જો વીજળીનો ડર લાગતો હોય તો એને એસ્ટ્રાફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. પાણીનો ડર લાગતો હોય તો હાઇડ્રોફોબિયા કહેવાય છે. વૃક્ષોનો જો ડર લાગતો હોય તો ડેન્ડ્રોફોબિયા તરીકે એને ઓળખવામાં આવે છે. એનિમલ્સમાં જો ગરોળીનો તમને ડર લાગતો હોય, બરાબર, તો ભાઈ અહીંયા બેટ્રાકોફોબિયા તરીકે એને ઓળખવામાં આવે છે. કૂતરાનો ડર લાગતો હોય, બરાબર, સાઇનોફોબિયા છે. ઘોડાનો ડર હોય તો ઇક્વિનોફોબિયા છે. એવી રીતે ઇન્જેક્શનનો ભાઈ ઘણાને ડર લાગતો હોય, ડોક્ટર જે છે ઇન્જેક્શન મારે તો એનું પણ જે છે શું લાગતું હોય, ડર લાગતો હોય, બરાબર, તો ટ્રાયપેનોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી કોઈને દાંતમાં કંઈક ટ્રીટમેન્ટ કરાવવાથી ડર લાગતો હોય, ડેન્ટિસ્ટ જોડે દવા જવામાં ડર લાગતો હોય તો એને શું કહેવાય, તો ડેન્ટોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણાને આમ લોહી જે છે, લોહી બ્લડ એ જોવે ને તો ચક્કર આવવા માંડે, એનો ડર લાગતો હોય, બરાબર, તો એને શું કહેવાય, તો હેમોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. અમુક સિચ્યુએશન્સ એવી હોય તો, બરાબર, જેમ કે ભાઈ ઘણાને પ્લેનમાં બેસીને ડર લાગતો હોય તો એને શું કહેવાય, એરોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પછી એક આવે છે ગ્લોસોફોબિયા, એટલે કે આમ બહુ ભીડ વાળું જે એરિયા હોય એવો જોઈને એમને ઘણાને શું થવા માંડે, તો ગભરાહટ થવા લાગે, તો એ શું થાય, ગ્લોસોફોબિયા. પછી ક્લોસ્ટ્રોફોબિયા છે, બરાબર, એટલે કે ઘણા જે છે આમ ઊંધા સુવે તોય ડર લાગતો હોય, રાઈટ. ચલો અહીંયા જે છે એ બધા અલગ અલગ આપેલા છે. એક્રોફોબિયા તો હવાથી ડર. પછી મોનોફોબિયા એકલા તમે અફ્રેડ ઓફ લોનલીનેસ છે. બ્રોન્ટોફોબિયા છે, બરાબર, એટલે કે ભાઈ વાદળો જે ગરજે અત્યારે જે ફિયર ઓફ થંડર હોય એ સાઇનોફોબિયા. અને ગેમોફોબિયા સાદી, એટલે કે ભાઈ મેરેજનો ડર લાગતો હોય ઘણા બધાને, બરાબર, તો એ શું છે, ગેમોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી લિગોફોબિયા તો અંધારાથી ડર લાગતું હોય, બરાબર. નિક્ટોફોબિયા છે તો એમાં રાતથી ડર લાગતો હોય. ઓમ્બ્રોફોબિયા તો આપણે વાત કરેલી છે. ભૂતનો ડર લાગતો હોય તો ફેસ્મોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, ફિયર ઓફ ઘોસ્ટ. પછી ફિયર ઓફ હીટ એટલે ગરમીથી જો લાગતો હોય તો થર્મોફોબિયા, આગ કે પછી ગરમીથી ડર લાગતો હોય તો, રાઈટ, ક્લિયર છે. પછી અહીંયા જે ફિયર ઓફ ડેથ તો થેનેટોફોબિયા છે. સાપથી ડર લાગતો હોય તો ઓફિડિયોફોબિયા છે. હેલિયોફોબિયા એટલે કે ફિયર ઓફ સનલાઇટ, બરાબર. ક્રોનોફોબિયા તો ટાઈમથી ડર લાગતો હોય. બાથોફોબિયા એટલે કે ભાઈ ડેપ્થ, જે ઊંડાઈ હોય એનાથી ડર લાગતો હોય તો, રાઈટ. હાઇડ્રોફોબિયા તો આપણે જોયું, આ જોયું, બરાબર. પછી ટેકોફોબિયા છે, એટલે કે સ્પીડથી ડર લાગતો હોય ઘણાને, હે ને. પછી જે હાઇડ્રોફોબિયા તો પાણી, એ તો આપણે જોઈ લીધું. ચાલો નેક્સ્ટ છે સિલેક્ટ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ એન્ટ્રન્સ. એન્ટ્રન્સ, બરાબર, બહુ સિમ્પલ છે, આનું તો પોલે કરવાની જરૂર નથી. ચલો ફટાફટ જણાવી દો. એન્ટ્રન્સ તો શું આવશે? એક્ઝિટ, ક્લોઝિંગ, એન્ડ કે ઓપનિંગ? ચલો શું આવશે? એક તો ઓપનિંગ તો આવશે જ નહીં, બરાબર. એક્ઝિટ, ક્લોઝિંગ, એન્ડ. ઓપનિંગ હોય તો ક્લોઝિંગ આવે તો આ પણ નહીં આવે. એન્ડ સ્ટાર્ટ હોય તો એન્ડ આવે તો આ પણ નહીં આવે. તો એન્ટ્રન્સ તો શું આવે? એક્ઝિટ. ચલો બરાબર છે. તો અહીંયા જે છે આપણું આ પૂરું થાય છે. ચલો ક્લિયર. તો આવતીકાલથી મિત્રો આપણે એસએસસી એમટીએસ ના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે, એટલે કે પીવાયક્યુઝ જે છે પાસ્ટની એક્ઝામમાં, બરાબર, એ હું તમને તારીખ સાથે કે ભાઈ આ તારીખે આ શિફ્ટમાં ઇવનિંગ શિફ્ટ હતી, મોર્નિંગ હતી કે ભાઈ નૂન શિફ્ટ હતી, એ પણ હું તમને જણાવી દઈશ કે આટલા ક્વેશ્ચન જે છે પૂછાયેલા હતા અને એનું સોલ્યુશન આપણે કરીશું. બરાબર છે. તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ. આપનો દિવસ શુભ રહે. બહુ બહુ ધન્યવાદ.